નમસ્કાર બાળકો, કેમ છો બધા? ધોરણ 4 વિષય ગુજરાતી, પાઠ 11 ફકીર, ઊંટ અને ફકીર. આ વાર્તા આપણે ખૂબ સારી રીતે ગયા પિરિયડમાં સમજી લીધી છે અને નોટમાં તેના પ્રશ્ન જવાબ પણ પૂરા કરી લીધા છે. તમે લોકોએ તે પ્રશ્ન જવાબ પાકા કરી લીધા હશે. આજે આપણે વર્કબુકમાં એટલે કે સ્વાધ્યાયપોથીમાં ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાયપોથીમાં તમારો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલામાં લખો. એટલે કે વિકલ્પ પ્રશ્ન છે. પહેલો છે, ઊંટની કઈ આંખ ફૂટેલી હતી? વાર્તામાં ઊંટની કઈ આંખ ફૂટેલી હતી? આપણે આખી વાર્તા તમને લોકોને યાદ જ હશે, ઊંટ અને ફકીરની. ફકીર બાબા છે તે વનવગડામાં ફરતા હતા અને ત્યાં તેને એક વેપારી મળ્યો. વેપારીને થયું કે વેપારીથી તેનું ઊંટ છૂટું પડી ગયું હતું અને તેને ફકીર બાબા મળ્યા. એટલે તેણે પૂછ્યું કે ફકીર બાબા, તમે ક્યાંય મારું ઊંટ જોયું છે? એટલે ફકીરે આખું ઊંટનું વર્ણન કર્યું. એટલે વેપારીને થયું કે ના, ફકીર બાબાએ નક્કી મારું ઊંટ ક્યાંક જોયું જ છે. એટલે તે પૂછે છે કે તમે ક્યાં જોયું છે? એટલે ફકીર બાબા શું કહે છે કે મેં તમારા ઊંટને જોયું નથી. પણ વેપારી છે તે માનવા તૈયાર નથી, કારણ કે જે ફકીર બાબાએ વર્ણન ઊંટનું કર્યું હતું તે જ ઊંટ વેપારીનું હતું. પણ ફકીર બાબા કહેતા નથી કે તે ઊંટ મેં જોયું છે. એટલે તેને રાજા પાસે લઈ જાય છે અને રાજા તેને સજા આપવાનું નક્કી કરે છે. ત્યારે ફકીર બાબા કહે છે કે હું ઘણા વર્ષોથી આ વનવગડામાં ફરું છું અને ખૂબ જ ઝીણવટપૂર્વક દરેક વસ્તુને જોઈ અને તેનું અવલોકન કરું છું. તેના ઉપરથી જ મેં ઊંટનું વર્ણન કર્યું છે, બાકી મેં ઊંટને જોયો નથી. તેના ઉપર ઝવેરાત છે તે પણ મેં જોયા નથી. અને આ અવલોકન શક્તિથી રાજા તેના પર, ફકીર બાબા પર ખૂબ ખુશ થાય છે અને તેને શાબાશી પણ આપે છે. આ રીતની આપણી આખી વાર્તા છે, જેમાં સ્વાધ્યાયપોથીનો પહેલો પ્રશ્ન વિકલ્પ પ્રશ્ન છે. એમાં પહેલું છે, ઊંટની કઈ આંખ ફૂટેલી હતી? અ છે જમણી, બ ડાબી, ક એકેયની. તો જવાબ આવશે અ, જમણી આંખ છે તે ફૂટેલી હતી. બીજું, ગુસ્સે થયેલા વેપારી ફકીરને કોની પાસે લઈ ગયા? અ ગુરુ પાસે, બ ન્યાયાધીશ પાસે, ક રાજા પાસે. કોની પાસે લઈ ગયા હતા? તો જવાબ આવશે ક, રાજા પાસે. ઊંટ વિશે ફકીરે જે વર્ણન કર્યું તે તેની કઈ શક્તિનું પરિણામ હતું? અ જાદુઈ શક્તિ, અવલોકન શક્તિ કે મંત્ર વિંધ્યા? તો અવલોકન શક્તિ, બ આવશે. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું છે, ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમની સામે કોણ મળ્યું? ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમની સામે એક વેપારી મળ્યો. વેપારીએ ફકીરને શું પૂછ્યું? વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે અટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? શું પૂછે કે તમે અટલામાં ક્યાંય ઊંટને જતું જોયું છે? એમ વેપારી ફકીર બાબાને પૂછે છે. જો અલ્પવિરામ, બધું પ્રશ્નાચિહ્ન બધું જોઈને વ્યવસ્થિત તમારે લખવાનું છે. ત્રીજો છે, ફકીરના કહેવા પ્રમાણે ઊંટની બંને બાજુએ શું લાદેલું હતું? એટલે કે બંને બાજુ શું મૂકેલું હતું? ફકીરના કહેવા પ્રમાણે એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદેલા હતા. ચોથો પ્રશ્ન, વેપારી ગુસ્સો શા માટે થયો? ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. તેથી વેપારી ગુસ્સે થયો. પ્રશ્ન 5 છે, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? જવાબ, ઊંટના પગલાના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું. છઠ્ઠું,
ફકીર પોતાની કઈ ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું. અવલોકન કરવાની ટેવ એટલે કે ખૂબ જ ઝીણવટપૂર્વક જોવાની ટેવ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. ફકીર એસા ઉપરથી ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે. ઊંટના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું, તે ઉપરથી ફકીરે ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે. પ્રશ્ન 2. ફકીરે શા ઉપરથી માન્યું કે ઊંટનો આગલો એક દાંત પડી ગયો હશે? જવાબ. ઊંટ જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી ફકીરે માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. આગલો દાંત પડી ગયો હતો એટલે જે પાંદડા ખાધા હતા એમાં પડી ગયો તો એ દાંતનો ભાગ એમને પાંદડામાં લટકતો રહી ગયો, બાકી ખવાઈ ગયું. પ્રશ્ન 3. ફકીર શા ઉપરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદેલા હશે અને બીજી બાજુએ મધ લાદેલું હશે? ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ ઉપરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદેલા હશે અને બીજી બાજુએ મધ લાદેલું હશે. મધ ઢોળાઈ ગયું હતું એટલે માખીઓ એના ઉપર બણબણતી હતી. 4થો પ્રશ્ન છે. ફકીરે શા ઉપરથી માની લીધું કે ઊંટનું એટલું કે તેના ધણી પાસેથી નાઠું છે? ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબણતી હતી. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી ફકીરે માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. 5. રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ શા માટે કર્યો? ફકીરે કરેલું વર્ણન સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. આથી રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એટલે થોડા મોટા જવાબ છે, પરંતુ તમે આખી વાર્તા વ્યવસ્થિત વાંચી અને સમજી લીધી હોય તો મોટા જવાબ પણ સહેલા લાગે. પહેલું છે ફકીરે કરેલું ઊંટનું વર્ણન કરો. ફકીરે શું વર્ણન કર્યું હતું? તો તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબા પગે ખોડું છે. ખોડું છે એટલે લંગડું છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તેને એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. સૌથી પહેલાં શું આવશે? તો કે આંખનું, પછી પગ, આંખ પછી પગ, પગ પછી દાંત. તમે આડું અવળું લખો તો પણ ચાલે કે તેની જમણી આંખ ફૂટેલી છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તે ડાબા પગે ખોડું છે. પણ તમારે આવી બધું જ આવવું જોઈએ જવાબમાં, પણ વાક્ય ઊંચા નીચા કરો તો સાચું જ પડે. વેપારીએ ફકીરને ધમકી આપી. વેપારીએ ફકીરને શું ધમકી આપી? તો વેપારીએ કહ્યું, મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. 3. વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તો તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી. 4. ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબણતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ ઉપર ઘઉં અને મધ હતા. 5. ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજા એ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના પણ વખાણ કર્યા.
પ્રશ્ન 5 યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે ફકીર ખાલી જગ્યામાંથી પસાર થતો હતો તો વનવગડા. રાજાએ ફકીરને ખાલી જગ્યા લેવડાવી એટલે ઝડતો. રાજાએ ખાલી જગ્યાની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા એટલે ફકીર. પ્રશ્ન 6 રાઇટ રોંગની નિશાની કરો એટલે કે ખરા ખોટા. પહેલું છે ફકીરે વેપારીને જોયું તો ખોટું. રાજાએ વેપારીની અવલોકન શક્તિના વખાણ કર્યા ખોટું. રાજાએ ફકીરના અવલોકન શક્તિના વખાણ કર્યા. ઊંટ એક આંખે કાણું હતું સાચું. રાજાએ વેપારીને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો ખોટું. રાજા તો ફકીર ઉપર ખુશ થયા હતા, વેપારીનું કાંઈ આવતું નથી એટલે ખોટું. ત્યારબાદ 7મો પ્રશ્ન છે વિભાગ અ ની સામે વિભાગ મ માંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમાંક ચોરસમાં લખો. તો પેલું વેપારી છે તો ઊંટનો માલિક છે એટલે એક સાથે 2 આવશે. બીજું ફકીર છે તો અવલોકન શક્તિ આવશે, તેની ખૂબ જ સારી હતી. રાજા સાથે આવશે ફકીરની ઝડતી લેવડાવી અને ઊંટ સાથે આવશે એક આંખે કાણું. એવી રીતે વેપારી એક સાથે 2, 2 સાથે 1, 3 સાથે 4 અને 4 સાથે 3. પ્રશ્ન 8 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તેની જમણી આંખ ફૂટેલી છે ફકીર. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું વેપારી. આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો વેપારી. રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો ફકીર. પ્રશ્ન 9 નીચેના દરેક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલું છે ઝવેરાત. ચોર પાસેથી કશું ઝવેરાત મળ્યું નહીં. બીજું છે હુકમ. જેવો આપનો હુકમ નામદાર. ત્રીજું છે અનુમાન. મારું કરેલું અનુમાન સાચું છે. ચોથું છે અવલોકન. ફકીરની અવલોકન શક્તિના રાજાએ વખાણ કર્યા. ફકીર. આજે ગામમાં એક ફકીર આવ્યો છે. પ્રશ્ન 10મો છે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. મેં સીધા તમને જવાબ લખાવ્યા છે. પહેલું આવશે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. બીજું આવશે વેપારી ફકીર પર ગુસ્સે થયો. ત્રીજું આવશે ફકીરે રાજાજીને વિનંતી કરી. ચોથું આવશે રાજાજી ફકીરની વાત શાંતિથી સાંભળી. પાંચમું આવશે રાજાએ ફકીરના વખાણ કર્યા. ત્યારબાદ પ્રશ્ન 6 છે પાઠમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટમાં લખો. ફકીર, વેપારી, જમણી, શેઠજી, પાછળ ઈ આવશે દીર્ઘ ઈ, ઝડતી, મારી, માખીઓ, જમીન, ધણી અને કિંમતી. પ્રશ્ન 7 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું આવશે કૃપા એટલે મહેરબાની. બીજું આવશે આંખ એટલે નયન, લોચન, નેત્ર. ત્રીજું આવશે વિખૂટું એટલે છૂટું. ચોથું આવશે માલિક એટલે ધણી. પાંચમું આવશે જંગલ એટલે વન. છઠ્ઠું આવશે સાચું એટલે સત્ય. સાતમું આવશે ફકીર એટલે સાધુ, વૈરાગી. આઠમું આવશે લાલચ એટલે લોભ. નવમું આવશે રહેમ એટલે દયા. 10મું આવશે કિંમતી એટલે મૂલ્યવાન. ત્યારબાદ શબ્દકોશ છે રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત, પાંદડું. તો જવાબ ઊંટ, ઝવેરાત, પાંદડું, રહેમ અને વગડો. બીજું છે ઊંટ, ફકીર, ઉપર, હુકમ. તો સ્વર હોય પહેલાં આવે એટલે ઉપર, પછી ઊંટ, ફકીર અને હુકમ. હોમવર્ક છે તમારું. આજે કરાવેલા દરેક પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાં લખી અને પાકા કરવાના છે. થેન્ક યુ.